જમાલપુરમાં એક ભયાનક અકસ્માતથી ચકચાર મચી ગઈ છે। જમાલપુર પગથિયા પાસેથી સોનાકટ પીચ સુધી ડોર ટુ ડોરની ગાડી અચાનક જ બેફામ ઝડપે દોડી। ડ્રાઈવરે કાબુ ગુમાવતા સાથે 8 રિક્ષાઓને અડફેટમાં લીધી। અકસ્માત એટલો બધો જોરદાર હતો કે એક વ્યક્તિએ ઘટના સ્થળ પર જ પોતાનો જીવ ગુમાવ્યો। લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી। ડ્રાઈવર દારૂ પીને વાહન ચલાવતો હતો તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। साथ ही साथ कॉन्ट्रेक्टर पर लापरवाही और एएमसी पर बेदरकारीना गंभीर आक्षेपो पण करवामां આવ્યા। હવે પોલીસ અને એએમસીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને જવાબદારો સામે કાર્યવાહી થવાની શક્યતા છે। જમાલપુર એટલે કે ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ વિસ્તારમાં સવારે 7:30ની આજુબાજુ એએમસીનું ગાર્બેજ કલેક્શન કામ કરતી એક ગાડીના ડ્રાઈવર રાહુલ પરમાર કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધેલ અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કર મારી તથા વાહનોને નુકસાન કરેલ, જેમાં એક ઈસમ નામે યાસીનભાઈ ઉંમર વર્ષ 51 નાઓ મરણ ગયેલ છે તથા 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓએ સારવાર લીધેલી છે। આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। સામે કેટલા સમયથી ગાડી ચલાવતો હતો? આરોપી પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે, પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન જ તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતા તેને પોતાનું સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધેલ છે। તેની પાસે પ્રાથમિક દ્રષ્ટિએ અમે પૂછપરછ કરી તો હાલમાં તેની પાસે લાયસન્સ જણાયેલ નથી અને આ બાબતે અમારી હજુ ઊંડાણપૂર્વકની સીસીટીવી ફૂટેજ પણ કલેક્શન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। સર, આરોપીનું કારણ માનવામાં આવે છે કે એ હોઈ શકે? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ તો અમે એમને અટક કરેલો છે, પછી હજુ બી અમે એની ઊંડાણપૂર્વક તપાસ કરીશું કે તેઓ ખરેખર જે પોતાનું પ્રાથમિક નિવેદન જણાવે છે કે તે ખરેખર એ બાબત સમર્થન આપનારી છે કે કેમ તે પણ વધુ જાણવા મળશે તો આપને પણ આ બાબતે અમે જણાવીશું। સર, કઈ કલમો હેઠળ આપણે કાર્યવાહી કરી છે? હાલમાં તો અમે સઅપરાધ મનુષ્યવધ, નાની મોટી ઈજાઓ કરવી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવું વગેરે બીએનએસની તથા મોટર વ્હીકલ એક્ટની કલમો વિગતવારની કરી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। ઓકે।